ખુશ ખબર. તો કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ઘણા ટાઈમ પછી અમારો આ બ્લોગ આવે છે, કારણ કે અમે હતા 3-4 મહિના સુરત, અને સુરતમાં અમને ટાઈમ નહોતો મળતો વિડીયો બનાવવાનો, અને હવે તો વિડીયો બનાવવાની અમને ફૂલ ઈચ્છા થવાની છે, કારણ કે બહુ ફેસબુક પર મોનેટાઇઝ ખુલી ગયું છે. તો ફેસબુક પર અમને બધી મહેનત કરી છે આટલે લગીને પહોંચવા માટે. તો અમારા વિડીયો ઠેઠ લાગીને જોજો, ને અમને જેટલી મહેનત તમે અમારું મહેનતનું જેટલું ફળ આપ્યું છે એ ફળ અમને ઠેઠ લાગીને તમે પહોંચાડી શકશો. અને અમને લાઈક અને શેર કોમેન્ટ કરતા રહેજો કે અમારા બ્લોગ કેવા છે. તો જય માતાજી મિત્રો. તો અમને ફેસબુક પર મળી ગયું છે કોન્ટેન્ટ મોનેટાઇઝેશન. તો હવે અમે જેટલા પણ વિડીયો બનાવીશું, મહેનત કરીશું, તો એનું ફળ અમને મળે એમ છે. તો એના માટે તમારો સપોર્ટની જરૂર છે. તમે જો સપોર્ટ કરશો તો જ અમે આગળ વધવાના છે. તો દિલથી સપોર્ટ કરજો મિત્રો. અમારા ન્યૂ ડેલી બ્લોગ આવતા રહેશે, અને અમારા બ્લોગ ગમે તો લાઈક કરતા જજો મિત્રો. અને ધીમા ધીમા અમારા વિડીયો બનાવવાનો અમે શીખીએ છીએ, તો એના માટે તમે સપોર્ટ કરતા રહેજો. અને આજે અમે જઈએ છીએ અમારા બેનના ઘરે, અને ઘર કામ ચાલે છે એટલા માટે. તો એમનું ઘર બનાવવાનું છે, તો અમે ત્યાં જઈએ છીએ અને એમને હેલ્પ કરવા માટે જઈએ છીએ. તો કમેન્ટ કરીને જણાવજો કે મદદ કરવી જોઈએ કે નહીં. કરવી જ જોઈએ ને, બેનનું ઘર હોય તો કરવી જ જોઈએ ને મહેનત. મિત્રો તમે જણાવજો શું કેવું છે તમારું, કમેન્ટ જરૂરથી કરજો. તો જઈએ છીએ. મારા માટે છે કારુદીપ અને નરેશ માટે છે લાલદીપ. આખો બ્લોગ જોતા રહે. આજે તો મરતા બચ્યા છે મિત્રો, કારણ કે આવી ગરમીની અંદર અમારી ગાડીનું આગળનું ટાયર ફાટી ગયું છે ચાલુ ગાડીએ, અને સામેથી ટ્રક આવતી હતી, પણ મેં જે તે કરીને કાબુ કરી લીધી છે. અને આવી ગરમીમાં આપણે ચેતીને ચાલવું જોઈએ, ટાયર સારા રાખવા જોઈએ. ટાયર સારું જ હતું, પણ કઈ રીતના ફાટી ગયું કાંઈ ખબર ના પડી, ગરમ બહુ થઈ ગયું હતું ટાયર. તો હવે શું કરીશું, હવે ટાયર બદલું છું અને જઈશું આગળ બેનના ઘરે. પહોંચી ગયા છે મિત્રો મારા બેનના ઘરે. તો આ છે મારા બેનનું ઘર, અને અમે આવી ગયા છે. બહુ વહેલા આવી ગયા છે, કેમ કે બહુ દૂર નથી મારા બેનનું ઘર. તો ચાલો મિત્રો, બાય. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય.